આજે હું હાલીને જાઉં છું મારા કાકાના ઘરે. આજે એમ થયું કે હાલો ઘણા સમયથી મારા કાકાના ઘરે નથી ગયો, એટલે આજે હું હાલીને મારા કાકાના ઘરે જાઉં છું. જો રસ્તામાં પગપાળા હાલીને ગાડી મૂકી દીધી. મેં કહું ગાડી લઈને નથી જવું, ચાલતા ચાલતા જઈએ. તો ચાલતા ચાલતા જતા હતા આમ બધું સુરતનું બધું મસ્ત મસ્ત જોતો હતો. તો એમાં વૈશમાં જો આ લાઇટવાળી કે ને આમ ડેકોરેશનને મોલ આવ્યો સિનેમા, અને ત્યાં લખ્યું છે જો આઈ લવ સુરત. મસ્ત છે. તો લાગી ગઈ, જોઈને લાગી ગઈ ભૂખ, એટલે ખાવા ઊભા રહી ગયા. જો આ વેજીટેબલ ભાત છે, રાઈસ છે, અને પછી જો તમે આ કંઈક નવું છે, આમાં નાખવાનો સોસ, અને પછી ખાઈને બહાર રાટી બોલાવવાની. આ છે ભાઈ દિલ્હી ચાટ. અમે તો ભાઈ દિલ્હી ચાટે મંગાવ્યું હારોહાર, અને ખાવાની કાંઈ મજા આવી ગઈ છે. આમ તો એની કાંઈ ઘટે જ નહીં. ને આમ મસ્ત એવી લાઇટિંગ બાઇટિંગ ને આમ મસ્ત મોલ છે, અને અંદર આજે ખાવાનું છે. અને મોટા મોટા પૈસાવાળા ગાડીવાળા બધા અહીંયા જો જમવા આવે છે, અને બધા ખાય છે પ્રેમથી. હું પહોંચી ગયો કાકાના ઘરે, તો જોયું તો ત્યાં કાકી બનાવતા હતા હુખડી. એટલે એણે મંગાવ્યું હતું કાજુ બદામ ટોપરું ઘી, ને જો એને સુધારતા હતા કાજુ બદામ, એટલે કાજુ બદામ સંભાળતા હતા. ને આ રહ્યા કાજુ જો બદામ સંભાળે છે રેડી. ને ક્યાં હું અંદર ગયો ને ત્યાં જોયું આ, મેં કીધું વાહ ભાઈ વાહ કાકી, તમે હુખડી બનાવો છો, મોજ પડી ગઈ. અમારે આટલું અમને બનાવજો, એટલે મેં થોડાક શાકતા જઈએ. કાંઈ વાંધો નહીં કે તું બે ઘડીક હમણાં બની જાય, તૈયાર થઈ જાય, શાકતો જઈએ રેડી. પણ પહેલાં એ કે જો આ બદામ બહુ મોંઘી છે. એ કે 1000 રૂપિયાની બદામ કિલો બદામ ને 1000 રૂપિયાના કિલો કાજુ. 100 રૂપિયાના 100 ગ્રામ લીધા, અને 100 રૂપિયાના કાજુ લીધા. અંદર ગયો ને ત્યાં મારા કાકા આમ જો મોટું તપેલું લઈને તપ કરતા હતા. કે મેં જોયું, એટલે મેં કીધું હું તપ કરો છો? કે મને કે તપ નથી કરતો ભાઈ. મેં કીધું તો એ કે આયુર્વેદિક તેલ બનાવું છું. કે ઘડીક બે એટલે તને ખબર પડી જાય કેવા પ્રકારનું આયુર્વેદિક તેલ બને છે. તો ઘડીક તો હું જોવા બેસી ગયો ભાઈ. મેં કહું કાકા કઈ ટાઈપનું આયુર્વેદિક તેલ બનાવે છે આપણે જોઈએ ઘડી. ત્યાં તો એણે ચાલુ કર્યું હો ભાઈ. જો બધી લીમડો એ ભોરીંગડી બધું આમાં તેલ ને ટોપરાનું તેલ ને બધું ભેગું કર્યું ને. તો ભાઈ કાકા ચોંટી ગયા આયુર્વેદિક તેલ બનાવવા હો ભાઈ. એ પણ જેને પણ જોતું હોય માથાનું હેર ઓઇલ તેલ, તો એ મંગાવી શકો છો અમારા બાવસન કાકા પાસે. જુઓ તમે. અને આ તેલ આયુર્વેદિક તેલ છે, કોઈ પણ જાતનું હાડ અસર કે કોઈ પણ નુકસાનકારક નથી, નુકસાન કરતું નથી. જેને પણ જોતું હોય એ મંગાવી શકે છે અમારા બાવસન કાકા પાસેથી આયુર્વેદિક. કારણ કે એની પાસે આવા નુકસા હોય છે બધા. જો અમે આજે કાકાને ઘરે આવી ગયા, અને હુખડી બની ગઈ છે રેડી. આ ટોપરું છે, ટોપરાને સંભાળે છે. ટોપરું સંભાળીને પછી માથે હુખડી માથે ટોપરું નાખવાનું છે, એટલે મોજ પડી જાય. બીજું કાંઈ આવે જ નહીં. તો અને પછી હુખડી તૈયાર થઈ ગઈ છે. ખાલી આ ટોપરું સંભાળીને માથે ફભરાવવાનું છે.